પાટણના રાધનપુરમાં વરસાદ રોકાયા બાદ પણ હાલાકી થઈ રહી છે। વરસાદ રોકાયાને 10 દિવસ વીત્યા છતાં પણ હજુ પણ પાણી ઓસર્યા નથી। સર્વિસ રોડ પર ઢીચણ સવા પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ ન કરાતા રોડ પર ખાડા પડ્યા છે। મોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। 15 થી વધુ સોસાયટીના રહીશોને પાણીના કારણે મુશ્કેલી થઈ રહી છે। ત્યારે આદર્શ વિદ્યાલય જવાના રસ્તા પર વરસાદને કારણે લોકોને હાલાકી થઈ છે। ત્યારે તમામ બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। लगभग 1 મહિનાથી લોક પીડિત છે। આવા ગમનમાં તકલીફ થાય છે। મોટરસાયકલથી હાલતા માણસો પડી જાય છે, ખડા પડેલા છે। પણ આ તંત્રમાં બે ધ્યાન તંત્ર હોય એવું લાગી રહ્યું છે। 4 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી। આદેશની અંદર જે 5000 બાળકો છે ભણે છે વિદ્યાર્થીઓ, એમને આવવા જવા માટે જે ગામડામાંથી આવી રહ્યા 24 કલાક ભણી રહે બરાબર, એમને અત્યારે જે જવામાં આવવામાં એટલી બધી મુશ્કેલી પડી રહી છે કે એના કારણે રોગચાળો પણ ભયંકર થઈ રહ્યો છે અને બધા ગાડીઓના સ્પેરપાર્ટ બગડી રહ્યા છે। અને જે બાઇકો જે લઈને મૂકવા જાય લેવા જાય વાલીઓ પણ પરેશાન થઈ જાય છે, ધંધા રોજગાર જવું પડે એમને પણ પરેશાન, કોઈને દવાખાને જવું હોય આના તમે જોઈ શકો છો આ મીડિયાના માધ્યમથી। 10-15 દિવસથી ભરાયેલું છે। અહીંયા વરસાદ ગયા પછી પણ આપ જોઈ શકો છો કે દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે। અહીંયા કેટલા વાહનોના સ્પ્રે પાર્ટ તૂટી જાય છે, બાળકોના ગઈઢા બુઢાને ચાલવું હોય તો કોઈ ચાલવા માટે સારો રસ્તો નથી, એમના હાથ પગ તૂટે છે। અને આ ગંદુ એટલું પાણી છે કે આનાથી ભયંકરમાં ભયંકર બીમારી થઈ શકે એવી છે। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ધંધો ઠપ થઈ ગયો છે, કોઈ ગ્રાહકો આવતા નથી। સાથે અહીંયા જેટલી પણ સોસાયટીઓ આવેલી છે તમામ સોસાયટીના રહીશો અત્યારે ઘરમાં કેદ થઈને બેઠા છે।